वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कार विद्यार्थी मित्रों, ચાલો આજે પાછા આપણે થોડાક આગળ વધીએ। આપણે છેલ્લે છે એ 11 કોમર્સના નામાના મૂળતત્વ ભાગ 1માં પ્રકરણ નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં આપણે પહેલું જોયું હતું। હિસાબી પદ્ધતિ એટલે શું? નાણાંના મૂલ્યમાં માપી શકાય તેવા વ્યવહારોને નોંધવા, વર્ગીકરણ કરવા, તારણો કાઢી અને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા એટલે હિસાબી પદ્ધતિ। એવા કળા શબ્દ ઉપર આજે આપણે વાત થોડીક કરવાની છે। વ્યાખ્યા આધારિત પ્રકરણો છે એ પણ આપણે જોયું। હિસાબી પદ્ધતિના લક્ષણો, પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં, એમ એવા 7 લક્ષણો આપણે અગાઉ જોયા। ત્યારબાદ હિસાબી પદ્ધતિના હેતુઓ, શા માટે આપણે હિસાબી પદ્ધતિ દુનિયાના બધા દેશો અપનાવેલી છે, એનો આપણે ફાયદા આધારિત હેતુઓ હોય છે। જો ફાયદો હોય તો જ હેતુ બને। તમને એમ થાય કે ના ભણવાથી કંઈક ફાયદો છે તો હાલો આપણે જે આપણો લક્ષ્ય છે એટલે આપણો હેતુ છે એ ભણવાનો રાખીએ। જુઓ તમે, હિસાબી પદ્ધતિનો ફાયદો નફાકારકતા જાણવા, તો હેતુમાં પણ એ વસ્તુ છે કે ભાઈ હિસાબી વ્યવહારોની અસર અને પરિબળોથી નફાકારકતા જાણી શકાય છે। 7મું લક્ષણ છે ધંધાની નફાકારકતા માપવા માટે। અહીંયા બીજો ફાયદો છે નફાકારકતા જાણવા માટે। હિસાબી પદ્ધતિનો હેતુ 8મો છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે। અહીંયા તમને એમ કહેશે ત્રીજો છે એ ફાયદો છે આર્થિક સ્થિતિ જાણવા મળે છે। અહીંયા કરવેરાનું આયોજન છે એ પણ ચોથું છે, અહીંયા પણ ચોથું છે। જોઈ તો બંને સેમ 50 થી 70% મુદ્દાઓ હેતુ અને ફાયદામાં તમને સેમ જોવા મળશે। શા કારણોસર? તો કે જે હેતુ રાખવામાં આવે એનો ફાયદો તો હોય જ કે નહીં। 80% છે એ તમે લાવવાનો હેતુ રાખો તો સારી નોકરી અને સારી છોકરી મળવાનો ફાયદો થાય કે નહીં? અમારે 10મા ધોરણમાં વિદ્યાર્થીને કહે કે ભાઈ સારા ટકા લાવો ને તો તમને સારી નોકરી મળે। સારી નોકરી એટલે અફલાતુન, કંપનીની અંદર ગાડી હોય, બંગલો આપે કંપનીમાં તમને, બરાબર છે, તમને ડ્રાઈવર આપે, તમે કંપનીમાં અપ ટુ ડેટ છે, ટાઈ બાય પહેરીને જાઓ, બરાબર છે। તો પછી તમને ગામડાની ગૌરી મળે કે સિટીની છે એ ચુલબુલી મળે? બરાબર છે। જે કર્મ કરશો તમે, તમારા હેતુઓ ઉચ્ચ પ્રકારના હશે। નેપોલિયન છે એનો હેતુ છે એ તમે જુઓ, ઇમ્પોસિબલ વર્ડ ઇન નોટ માય ડિક્શનરી। એને બરાબર સામાન્ય કક્ષાનો બાળક હતો છતાં એને હેતુ છે ફ્રાન્સને આઝાદ કરવાનું મનમાં રાખ્યો, તો આજે વિશ્વનો મહાન યોદ્ધા અને મહાન શાસક બન્યો। કેટલી સમૃદ્ધિ એને મળી। તો અહીંયા તમારા હેતુ આધારિત તમને ફાયદા થવાના છે, એ નક્કી છે। તમારા જેટલા હેતુ શુદ્ધ હશે એટલા ફાયદા તમને શુદ્ધ મળશે, એ પણ આપણે જોયું। તો ફાયદા બાદ આજે આપણે જોવું છું કે એક સિક્કાની હંમેશા 2 બાજુઓ હોય। સિક્કો હોય ને, સિક્કો એક બાજુ રાજા હોય, બીજી બાજુ કાંટા હોય। એમાં કોઈ પણ બાબતના જેમ ફાયદા હોય એમ એના ગેરફાયદા એટલે કે મર્યાદા પણ હોય। પણ આ બધી મર્યાદા હોવા છતાં ફાયદા જો વધુ હોય તો લોકો એને વધુ અપનાવતા હોય। તો થોડીક આપણે છે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ પણ છે જે આપણે ઉપર છેલ્લી જોઈ લેવાની છે। બીજું છે કે આપણે એ સમજવાનું છે કે આ મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિ હજારો વર્ષથી છે એ લોકોએ અપનાવી છે અને એના જે મર્યાદાઓ છે દૂર કરવાનો ધીમે ધીમે પ્રયત્ન કર્યો છે। પહેલી મર્યાદા છે બિન નાણાકીય વ્યવહારો, એટલે કે બિન નાણાકીય વ્યવહારો, જે વ્યવહારો આપણે ચોપડામાં નોંધતા નથી
જેનું રૂપાંતર નાણાંના મૂલ્યમાં થઈ શકતું નથી. દાખલા તરીકે આપણી પેઢીમાં શાંતિલાલ નામના મુનિમ છે, જે 50 વર્ષથી આપણે ત્યાં કામ કરે છે, ઈમાનદાર છે, વફાદારીપૂર્વક કામ કરે છે, તો એની નોંધ ક્યાંય થતી છે મહત્વના વ્યક્તિ મહત્વનો, છતાં એની નોંધ થતી નથી. બેંકે ₹5 લાખનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે, બિન નાણાકીય વ્યવહાર મંજૂર કર્યો છે, આપણા પાસે પૈસા નથી આવ્યા એટલે નાણાંની લેવડ દેવડ થતી નથી, એટલે આપણે નોંધતા નથી. પૈસા વાપરવા હોય તો 5 લાખ સુધી વાપરવામાં આવે છે આપણને, પણ એ જ્યારે વાપરીએ છીએ ત્યારે છે એ વ્યવહાર નાણાંના મૂલ્યમાં છે રૂપાંતરિત થાય છે. તો પેલો જે 5 લાખનો ઓવરડ્રાફ્ટ મંજૂર થયો એ મહત્વનો નહીં, બિન નાણાકીય વ્યવહાર મહત્વનો, પણ આ નોંધાતા નથી. આ હિસાબી પદ્ધતિની એક મર્યાદા ગણીએ તો ગણી શકાય કે ભાઈ જે ધંધાની અંદર ઈમાનદારી, વફાદારી, વિશ્વસનીયતા, આ બધા જે શબ્દો છે એ આધારિત જે ઘટનાઓ બનતી હોય છે પેઢીમાં, એને નોંધવામાં આવતા નથી. આજે ટાટા ઇન્ડસ્ટ્રી 1907થી સ્થાપના થઈ, અસંખ્ય કર્મચારીઓ એટલા બધા વફાદાર છે કે 24 કલાક રાત દિવસ એનું કામ કરે છે. તો જમશેદજી ટાટાએ ટાટા કંપનીના કર્મચારીઓ એના કુટુંબીજનો માટે બોમ્બેની અંદર ટાટા મેમોરિયલ હોસ્પિટલની સ્થાપના કરી. ₹1 શરૂ કરીને 5 કરોડ સુધીનું ઓપરેશન હોય તો એના કર્મચારી હોય અથવા એના કર્મચારીના કુટુંબીજન હોય, બ્લડ રિલેશનવાળા, એના મમ્મી પપ્પા ભાઈ, બરાબર છે, ગમે એનું ઓપરેશન હોય ફ્રી ઓફમાં. અને જમશેદજી ટાટા ખુદ છે એ હોસ્પિટલમાં જાય, એમના પરિવારજનોને મળે, ફ્રૂટ્સ આપે, એમની ખબર અંતર પૂછે. કર્મચારી તો ક્યાં કામ કરતો હોય છે? કંપનીમાં. એને ખબર પડે કે મારા છે એ કુટુંબના વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને એની સંભાળ મારો માલિક રાખે છે. કદાચ હિસાબી પદ્ધતિમાં વ્યવહાર નોંધાતા નથી, પણ છે મહત્ત્વના, એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ હિસાબી પદ્ધતિની આ મર્યાદા ગણી શકે. બીજું છે નાણાંનું સ્થિર મૂલ્ય. હવે આ નાણાંનું સ્થિર મૂલ્ય, સ્ટેબિલિટી, વેલ્યુ ઓફ સ્ટેબિલિટી, તો અહીંયા નાણું છે એ સ્થિર નથી રહેતું. એનું તમને સામાન્ય ઉદાહરણ આપું કે ગયા વર્ષે આપણે છે એ ઘઉં લીધા હતા તો એ ₹400 મણ આવ્યા હતા, પણ આ વખતે ઘઉં લેવા ગયા તો એનો ભાવ 450 કે 500 રૂપિયાની વચ્ચે છે. ઘઉં તો 1 જ મણ લઈએ છીએ આપણે, ચોખા 1 જ કિલો લઈએ છીએ, ચોખ્ખું ઘી 1 જ કિલો લઈએ છીએ, છતાં એનું મૂલ્ય સ્થિર નથી. મૂલ્ય બરાબર છે, વધતું જાય છે. ખરેખર જથ્થાની અંદર આપણને વસ્તુ છે એ ગયા વર્ષે જેટલી લીધી એટલી જ મળે છે, પરંતુ નાણાં વધુ ચૂકવવા પડે છે. તેનો મતલબ એવો થયો કે નાણાંનું મૂલ્ય અસ્થિર છે, અને છે જ સમગ્ર વિશ્વની અંદર નાણાંનું મૂલ્ય અસ્થિર છે, જેને આપણે ફુગાવાથી નામથી ઓળખીએ છીએ. ફુગાવો એટલે શું? તો કે વસ્તુમાં થતો ભાવ વધારો એટલે ફુગાવો. ગયા વર્ષે જે કારની કિંમત ₹3.5 લાખ હતી એ આ વખતે તમે લેવા જાઓ તો ₹3.5 લાખમાં કંપની નહીં આપે, તમને 3,80,000 હશે એનો ભાવ, કે ₹4 લાખ હશે. તેનો મતલબ શું થયો? ગયા વર્ષે કંપનીએ 5 લાખ કાર બનાવી હતી, એનો વેચાણનો આંકડો છે એ 3,000 કરોડ રૂપિયાનો હતો, પણ એટલી ને એટલી 5 લાખ કાર આ વર્ષે બનાવીને વેચે છે કંપની, તો એને બરાબર છે 3,000 કરોડને બદલે 3,200 કરોડનું ટર્નઓવર દેખાડે છે. તો શું કંપની વિકાસ પામ્યો? ના. ગયા વર્ષે 5 લાખ કાર બનાવતી હતી, આ વર્ષે એને 5 લાખ કાર બનાવી, છતાં વેચાણનો આંકડો છે એ વિકાસ તરફ છે આંગળી ચીંધે છે. પણ એ વિકાસ તરફ આંગળી ચીંધે છે એ નાણાકીય મૂલ્યની અંદર નાણાંના માધ્યમને કારણે એવું જોવા મળે છે. અને આ નાણાંનું જે માધ્યમ છે, પછી રૂપિયો હોય, ડોલર હોય, યુરો હોય, યેન હોય, એ નાણાંનું મૂલ્ય સ્થિર નથી, અસ્થિર છે. નાણાંના મૂલ્યમાં વધારો થાય છે, ડોલરના ભાવમાં વધારો થાય છે. એને કારણે એ હિસાબી પદ્ધતિની અંદર ચોક્કસ અને નિશ્ચિત રીતે કહી શકાતું નથી કે ભાઈ આ કંપની વિકાસ કરી રહી છે કે નથી કરી રહી. તો નાણાંનું મૂલ્ય સ્થિર નહીં હોવાથી હિસાબી પદ્ધતિની આ મર્યાદા ઊભી થઈ છે. ખરેખર હિસાબી પદ્ધતિની મર્યાદા નથી, એ નાણાંના માધ્યમની છે
એ મર્યાદા છે. છતાં પણ આપણે એમ તો કહી તો ન શકીએ. હિસાબી પદ્ધતિમાં એ સ્પષ્ટ થતું નથી કે ભાઈ આ કંપની છે એને ડેવલપિંગ છે, વિકાસ કર્યો છે. જથ્થાત્મક માહિતીની સાથે જો તુલના કરવામાં આવે તો જ ખબર પડે કે હિસાબી પદ્ધતિની અંદર રહેલી મર્યાદા દૂર થાય. એને હિસાબે ધીમે ધીમે નવી પદ્ધતિઓ શોધાઈ રહી છે. ત્રીજું છે ઐતિહાસિક વ્યવહારો. ભૂતકાળને આપણે ખોદીને છે એ તારણો કાઢીએ છીએ એમ કહી શકાય. દાટેલા મુદ્દાઓ છે બહાર કાઢવાની વાત છે. સ્વાભાવિક છે, હિસાબી પદ્ધતિની અંદર જે ઘટનાઓ બની ગઈ છે એને જ માત્ર નોંધવામાં આવે છે. હવે નોંધેલા વ્યવહારો, બની ગયેલી ઘટનાઓને નોંધી લીધી, એની ઉપરથી તમારે અર્થઘટન કરવાનું છે. એટલે આપણે ખરેખર ભવિષ્ય માટે કોઈ છે એ માર્ગદર્શન સીધી રીતે, પ્રત્યક્ષ રીતે આપણને હિસાબી પદ્ધતિ આપતી નથી. આ પરોક્ષ રીતે તમને એવું કહે છે કે તમે ભૂતકાળની અંદર તમારી પેઢીની અંદર, તમારી કંપનીની અંદર, તમારે એકમમાં વેચાણ વધારવા માટે આ પ્રયોગ કર્યો હતો, આ સ્કીમ મૂકી હતી તો તમને આટલો ફાયદો થયો, અથવા તમારી એ સ્કીમ ન ચાલીને તમને નુકસાન થયું. તો ઐતિહાસિક વ્યવહારો તમને દિશા સૂચન કરે છે, ભવિષ્ય નથી દર્શાવતું. અર્થઘટન કાઢીને તમને છે એ આપે છે, નિર્ણય તમારે લેવાનો છે. એટલે કહી શકાય કે ભાઈ ઐતિહાસિક વ્યવહારોનું શું મહત્ત્વ છે, એ તો બની ગયા છે. આમ છતાં આધુનિક સમયની અંદર ભૂતકાળ છે એમાંથી લોકો જો શીખે, એકમ જો શીખે, કંપની જો શીખે તો એને ફાયદો છે. બાકી આપણા હિસાબી પદ્ધતિની મર્યાદા ગણી શકાય કે ભાઈ બની ગયેલી ઘટનાઓને જ નોંધતી હોય છે હિસાબી પદ્ધતિ. ચોથું છે બજાર કિંમતની અવગણના. જે આપણે બીજો મુદ્દો લીધો, નાણાંનું સ્થિર મૂલ્ય, એની સાથે જોડાયેલી છે. બજાર કિંમતની અવગણના એટલે શું? કે બજારમાં જે કિંમતો છે એ સતત ને સતત બદલાતી રહે છે. આજે વિશ્વ છે એ એટલું ઝડપથી આગળ વધી રહ્યું છે કે દરરોજ હજારો અને લાખો પ્રકારના સંશોધનો થાય છે. અનેક કંપનીઓ શેર માર્કેટની અંદર આવતી હોય છે. તો આજે જે કંપની સતત ને સતત સારું આપવાનો પ્રયત્ન કરતી હોય છે, બેસ્ટ ક્વોલિટી જેને આપણે કહીએ છીએ, અને એ પણ વ્યાજબી કિંમતે, ચીપર પ્રાઇઝે, તો તમે જુઓ આજે સોની કંપનીને પણ અમફાવનારા પડ્યા છે. આજે મોબાઈલની દુનિયાની અંદર સોની કાંઈ નથી. મોબાઈલની દુનિયામાં સેમસંગ, વિવો, કેટલી બધી કંપનીઓ છે એ નવું છે એ સંશોધન કરી અને બજારની અંદર છે એ પોતાની વસ્તુ છે બ્રાન્ડ મૂકતી હોય છે. તો અહીંયા હિસાબી પદ્ધતિની અંદર બજાર કિંમતની અવગણના થાય છે. આપણી પેઢીની અંદર જે મશીન લીધું એની નોંધ આપણે 10 વર્ષ પહેલાં મશીન લીધું હતું ત્યારે લખ્યું હતું કે ભાઈ યંત્ર ખાતે ઉધાર, યંત્રની ખરીદી દેખાડી હતી. કેટલાનું મશીન? તો કે ભાઈ 5 લાખનું. પણ આજે એની કિંમત, બજાર કિંમત સાવ ઘટી ગઈ સ્તરીય, પણ ચોપડે તો 5 લાખ જ દેખાડે છે. તો હિસાબી પદ્ધતિ આમ જોવા જઈએ તો બજાર કિંમત દર્શાવતી જ નથી. માર્કેટની અંદર તમારી પાસે રહેલી જે મિલકતો છે એનું સાચું મૂલ્ય છે એ ચોપડે જોવા મળતું નથી. ચોપડે તો જ્યારે જે મિલકત ખરીદી હોય એ જ મૂલ્ય છે એ જોવા મળતું હોય છે. તો ખરેખર રિવેલ્યુશન છે તમારી મિલકતોનું કરવું જોઈએ, જે હિસાબી પદ્ધતિ કરી આપતી નથી. હા, માલિકો નક્કી કરે કે ભાઈ આપણી મિલકતોનું રિવેલ્યુશન કરવું છે અને પછી એની ઇફેક્ટ છે એ હિસાબી પદ્ધતિમાં આપે, તો હિસાબી પદ્ધતિની અંદર આપણી પાસે રહેલી મિલકતો, આપણી પાસે રહેલી જે છે ગુડવિલ, એનું છે એ મૂલ્યાંકન યોગ્ય છે એ થાય અને હિસાબી પદ્ધતિ આપણને ઉપયોગી બને. પાંચમું છે અંદાજોનો ઉપયોગ. આપણી હિસાબી પદ્ધતિ જે નોંધીએ છીએ વ્યવહારો, એનું વર્ગીકરણ કરીએ છીએ, પછી એનું વિશ્લેષણ કરીએ છીએ અને પછી અંદાજ મૂકવાની વાત છે. હિસાબી પદ્ધતિ છે એ તો ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો આધારિત છે, લખાય છે. હવે આ જે સિદ્ધાંતો અને નિયમો આધારિત લખાય છે એના આધારે અંદાજ જ મૂકવાનો છે. કોઈ ચોક્કસ નિશ્ચિત ન કહી શકાય કે ભાઈ આટલો જો ખર્ચ છે એ જાહેરાતમાં વધારશો તો આટલા ટકા વેચાણ વધશે. ચોક્કસ ન કહી શકે. હા, વેચાણ વધે ખરું, એમાં ના નહીં કે ભાઈ જાહેરાત ખર્ચ છે એ વધારવાથી જાહેરાત ખર્ચ આપણો છે એ કંપનીનો 100 કરોડ છે પણ એને બદલે 150 કરોડ કરો તો તમારું વેચાણ વધે, પરંતુ વેચાણ કેટલું વધશે નક્કી ન હોય. હિસાબી પદ્ધતિ એ આપણને કહેતું
નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ હિસાબી પદ્ધતિની આ એક જાતની મર્યાદા છે કે ભાઈ અંદાજ આપે છે, તમને ચોક્કસ અને નિશ્ચિત પરિણામ છે એ કહેતું નથી. અને છઠ્ઠી મર્યાદા છે બેવડા ધોરણો. હવે છેવટે તો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કોણ કરવાનું છે? તમે કરવાનો છો, હું કરવાનો છું. અલગ અલગ લોકો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. આમ ખરેખર જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો હું પણ તમને જે એકાઉન્ટ ભણાવું છું એ ચોક્કસ નિશ્ચિત એવા નિયમો અને સિદ્ધાંતો ભણાવીશ અને પછી કેમ લખાય એ સમજાવીશ. પણ ઘણી બધી વખત છે એ હિસાબી પદ્ધતિમાં પણ અલગ અલગ પ્રકારના ધોરણો હોય. દાખલા તરીકે આખા સ્ટોકના મૂલ્યાંકનની અંદર જુદા જુદા 2-3 પ્રકારના ધોરણો છે. તો કયો વ્યક્તિ કયા ધોરણને છે એ અપનાવે છે એના આધારે છે એ હિસાબી પદ્ધતિ ચિત્ર દર્શાવશે. દાખલા તરીકે આપણી મિલકતો છે એનો ઘસારો ગણવો છે. આખા વર્ષ દરમિયાન આપણે મિલકત વાપરી તો મિલકતનું મૂલ્ય તો ઘટવાનું. તો મિલકતનું મૂલ્ય ઘટવાનું છે તો એ કેટલું ઘટે છે એના માટેની જુદી જુદી છે એ 3 થી 4 પદ્ધતિ છે. સરખા હપ્તાની પદ્ધતિ, ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે સરખા હપ્તાની પદ્ધતિમાં શું છે કે ભાઈ તમે કોઈ એક મિલકત લીધી કે ભાઈ એ 50,000 રૂપિયાની મિલકત લીધી અને તમે નક્કી કરો કે દર વર્ષે 10% આપણે ઘસારો ગણવો. તો 50,000ના 10% એટલે 5,000 રૂપિયા થયા. તો હવે આ 50,000ની મિલકત છે એને 10 વર્ષ સુધી ઘસારો કાપી એટલે 5,000 રૂપિયા થાય. એટલે મિલકત 10 વર્ષ પછી મિલકતની કિંમત શૂન્ય થઈ જાય. આ એક પ્રકારનું ધોરણ થયું. શેનું? મિલકતનું વપરાશ મૂલ્ય ઘટાડવું. કેમ કે મિલકતની કિંમત આ વર્ષે 50,000ની બાઇક લીધી, આવતા વર્ષે એના કોઈ 50,000 નથી આપવાના, 45,000 થઈ જવાના છે. મૂલ્ય તો ઘટવાનું જ છે. બીજી પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ, કે પહેલા વર્ષે 50,000નું સ્કૂટર છે એનો 10% ઘસારો ગણ્યો એટલે 5,000 થયો. હવે એની કિંમત કેટલી રહેતી કે ભાઈ 45,000. તો હવે બીજા વર્ષે એના 10% એટલે 4500, 4,500. જોયું? સરખા હપ્તાની પદ્ધતિમાં 10 વર્ષ સુધી ઘસારો 5,000 રહી અને આ ઘટતી જતી બાકી પદ્ધતિની અંદર દર વર્ષે ઘસારાની કિંમત ઘટતી જાય. આમ બેવડા ધોરણો હિસાબી પદ્ધતિમાં છે. કયો વ્યક્તિ, કયો એ નામું લખનાર છે કે કયો માલિક છે એ કઈ પદ્ધતિ અપનાવે છે એના આધારે હિસાબી પદ્ધતિમાં એ ધંધાનું, એ પેઢીનું, એ એકમનું ચિત્ર છે એ તમને જોવા મળશે. એટલે તમારે કોઈ પણ કંપનીના હિસાબો જોવા હોય, કઈ કંપનીમાં નાણાકીય રોકાણ કરવું છે, કોના શેર લેવા છે, એ જોતાં પહેલાં તમારી પાસે હિસાબી પદ્ધતિની બરાબર છે નિયમો અને એના સિદ્ધાંતો આધારિત એ કંપનીની માહિતી હોવી જોઈએ. અને જે કંપની કદાચ ન આપે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ હિસાબી પદ્ધતિના બેવડા ધોરણોને કારણે ઘણી વખત હિસાબી પદ્ધતિ સાચું ચિત્ર દેખાડતી નથી આપણને. એટલે ઘણી બધી લેભાગુ કંપનીઓ છે આપણને ખબર છેલ્લે પડે કે ભાઈ આને જો ઉઠી ગઈ, ત્યાં સુધી કોઈ લોકોને ખબર નથી પડતી. કારણ કે બેવડા ધોરણો અપનાવતી હોય એટલે આપણને છે એ એના છે હિસાબોમાં સાચું છે મૂલ્યાંકન ન થઈ શકતું. તો આમ હિસાબી પદ્ધતિની મર્યાદાઓ આ 6 જોઈ. પણ આ 6 મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિના ફાયદાઓ અનેક ગણા છે. એટલા માટે હિસાબી પદ્ધતિ છે એ સર્વત્ર, અત્રે સર્વત્ર, બધી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. શક્ય હોય ત્યાં સુધી છે એ પેઢીઓ છે એ બિન નાણાકીય વ્યવહારોને છે એ મહત્ત્વ આપતી હોય છે. નાણાંનું મૂલ્ય છે બને ત્યાં સુધી સ્થિર રાખવાનો પ્રયત્ન કરતી હોય છે. ઐતિહાસિક વ્યવહારો હોય છે એની ઉપરથી શીખ લેતી હોય છે. બજાર કિંમતની અવગણના નથી કરતી. અમુક સમય બાદ છે એ કંપનીઓ, એકમો છે એ પોતાની મિલકતનું છે એ રિવેલ્યુએશન કરતી હોય છે. અંદાજોનો ઉપયોગ છે સમજી વિચારીને કરતી હોય છે અને પોતાની પેઢીની અંદર ધોરણો એક સરખા રાખતી હોય છે. અને આમ કરીને એ હિસાબી પદ્ધતિની મર્યાદાઓ દૂર કરવાનો પ્રયત્ન કરતી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે ગમે ત્યારે મને છે એ ફોન કરીને વિના સંકોચે ફ્રેન્કલી આસ્ક્ડ ક્વેશ્ચન તમે મને ફોન કરી શકો છો કે સાહેબ હજી આ મુદ્દો મને ન સમજાણો, તો વધુ હું તમને ડિટેલમાં ફોનમાં સમજાવીશ. મારે કોઈ પ્રશ્ન જોવાનો હોતો નથી, દાખલો જોવાનો હોતો નથી. તમારા ધોરણ 11 અને 12ના 2 એટલે કે 4 ભાગ છે, 1200 પાનાની અંદર મારે ક્યારેય જોવું નહીં પડે. તમે સીધો જ છે એ તમારો કોઈ પણ કે બરાબર છે દાખલો હોય, એનો મુદ્દો છે, મુશ્કેલી જણાવો એટલે હું તમને તરત જ 80 સેકન્ડે હલ આપી દઈશ.
કે બેટા આમ કર, આ રીતે કરી નાખીશ એટલે તારે જવાબ મળી જશે. તમારે રોટલા હારે કામ છે કે ટપ હારે કામ છે? તમારે રોટલા હારે કામ છે, તમારે પરિણામ મારે લેવા દેવા છે. તમે ગમે ત્યારે રાતના 12 વાગે પૂછી શકો, સાહેબ આ ઉધાર થાય કે જમા થાય, આમાં મને સમજણ પડતી નથી. તમે ગમે ત્યારે મને પ્રશ્ન જેટલા વધુ પૂછશો એટલા જ તમે હોશિયાર થશો. કહે ને કે ભાઈ આપણા વડા બાપ દાદા કીધું કે પૂછે પંડિત થવાય. હવે જે વ્યક્તિ પૂછે એ પંડિત થાય. રશિયનો છે, બરાબર છે, કાર્લ માર્ક્સ ને બીજા બધા છે, એ સાવ અભણ હતા છતાં આજે વિશ્વના સર્વશ્રેષ્ઠ લેખકો બન્યા છે. એ બધાને પ્રશ્નો પૂછીને પંડિત થાય છે. હવે જે વિદ્યાર્થી સૌથી વધુ એના શિક્ષકને પ્રશ્ન પૂછે, બરાબર, તો એ એટલો વધુ જ્ઞાની બનશે. તો સહેજે છે એ તમારા મનની અંદર સંશય ન રાખતા. તમે અત્યાર સુધીની અંદર હિસાબી પદ્ધતિ એટલે શું, હિસાબી પદ્ધતિના લક્ષણો, એના હેતુઓ, મર્યાદા, આ બધું જ છે. ફાયદા, હેતુ, મર્યાદા, ફાયદા, આ બધું જ સમજી ગયા. હજી તમે તમારા પાઠ્યપુસ્તકમાં વાંચી લો અને જ્યાં જ્યાં તમને પ્રશ્ન થાય ત્યાં મને 100% પ્રશ્ન પૂછજો. તમારા મનમાં પ્રશ્ન હોય તો એક નોટમાં ટપકાવી રાખજો. આપણે જ્યારે લાઈવ ભેગા થશું ઝૂમ કે બીજી કોઈ એપની અંદર, ત્યારે આપણે છે એ વખતે છે આપણે જોશું કે ભાઈ ચાલો કોને શું પ્રશ્ન છે. હવે થોડુંક હવે આજે છે એ આગળ વધી અને આ પ્રકરણની અંદર આપણે પારિભાષિક શબ્દો સમજીએ. એ પહેલાં ઝડપથી આપણે થોડાક છે 1-2 મુદ્દાઓ જોઈ લેવા છે. મેં તમને અગાઉ આજે છે આ લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે ભાઈ નાણાંના મૂલ્યમાં માપી શકાય તેવા વ્યવહારોને નોંધવા, વર્ગીકરણ કરી, તારણો કાઢી, અર્થઘટન કરવાની કળા એટલે હિસાબી પદ્ધતિ. તો તમારે વિચારવાનું છે. જો થિંક એબાઉટ થિંગ્સ ડિફરન્ટલી, એ ઊંધું લખ્યું. જો દુનિયા સીધી ચાલવાની છે, આ દુનિયામાં જે ઊંધું વિચારે છે એ જ મહાન થઈ શકે. ગેલિલિયોએ કીધું, બરાબર છે, કે ભાઈ પૃથ્વી ગોળ છે. તો બધા એને ગાંડો કીધું કે ભાઈ પૃથ્વી થોડી ગોળ હોય, આપણે આમ હાલવા જઈને આમાં પડી નથી. ગાંડો કીધો બધાએ. અને આ જ ગાંડો દુનિયાનો મહાન વૈજ્ઞાનિક સાબિત થયો કે ભાઈ પૃથ્વી ગોળ છે અને પૃથ્વી છે એની ઉપર જે રહેલા લોકો છે, ઘર છે આપણા, તમે છો, હું છો, એ બધા પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે છે એ, બરાબર છે, ગોળ હોવા છતાં આપણે પડી જતા નથી. બાકી ચંદ્ર ઉપર જાઓ, પગ મૂકો તો માંડ છે 1-2 મિનિટે તમારો પગ છે એ ચંદ્રની ધરતી ઉપર તમે મૂકી શકો. મૂકવા જેટલી 1 સેકન્ડ, 2 કે 3 સેકન્ડમાં તમે પૃથ્વી ઉપર પગ મૂકી દેશો. તમારું જે વજન છે, એક પગ ઉઠાવ્યો, જમણો પગ ઉઠાવીને તમે મૂકો પૃથ્વી ઉપર, તો 2 થી 3 સેકન્ડમાં તમે પૃથ્વી ઉપર પગ મૂકી શકશો. એ ચંદ્ર ઉપર એ મૂકવામાં તમારે 1 મિનિટ થાય. તમે ગમે એટલો પ્રયત્ન કરો પણ એ જાઓ, એનું તમારા વજન છે એ એટલો છે, તમે એને ભીંસ આપો ત્યારે પહોંચવો જોઈએ. તો દુનિયાની અંદર જે લોકોએ થિંક એબાઉટ થિંગ્સ કર્યું છે ડિફરન્ટલી, એ લોકો આ દુનિયાની અંદર મહાન બન્યા છે. તમારે કંઈક અલગ બનવું છે, તમારી કંપનીની અંદર તમારું કંઈક અલગ અસ્તિત્વ રાખવું છે, તમારું કંઈક મહત્ત્વ કંઈક અલગ છે, તમે એ એકમના, એ કંપનીના કે માલિકના કંઈક અલગ પ્રકારના છે એ કર્મચારી બનવા માગો છો, તો તમારે અલગ વિચારવું પડે. તો આજે જોવું છે હિસાબી પદ્ધતિ છે એ વિજ્ઞાન છે કે કળા. હવે વિજ્ઞાન એટલે શું? + જ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન. એ નક્કી. વિજ્ઞાન ચોક્કસ અને નિશ્ચિત સિદ્ધાંતોને આધારિત જ હોય છે. વૈજ્ઞાનિકો છે એ આપણને જે થિયરી આપે એ ચોક્કસ નિશ્ચિત હોય કે આમ કરશો એટલે આ જ પરિણામ મળે. ડેફિનેટલી હાઇડ્રોજનના 2 ભાગ H2O અને ઓક્સિજનનો 1 ભાગ ભેગો કરો એટલે પાણી જ થાય. આ પદાર્થો ભેગો કરો એટલે અણુ બોમ્બ જ થાય, ભડાકો જ થાય, પછી એમાં સુરસુર્યું ન થાય. દેટ મીન્સ વિજ્ઞાન છે
એ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો આધારિત છે. એમ આપણી હિસાબી પદ્ધતિ પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો આધારિત છે. એટલે આપણે કહી શકીએ કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે. તો હિસાબી પદ્ધતિ કળા કઈ રીતે છે? તો કે જે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, જે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે, બરાબર છે, એને એપ્લાય કરવાની, એટલે કે એને બરાબર છે રૂપાંતરિત કરવાની છે એ કળા છે. એ એટલે તમારી કૌશલ્યતા. એક બેંકનો મેનેજર છે, તમે એની ઓફિસમાં જાઓ છો તો ખૂબ સરસ રીતે તમને આવકારે છે, બેસાડે છે અને પૂછે છે કે ભાઈ શું તકલીફ છે તમારે? કે ભાઈ મારે ઓનલાઈન છે એ બેન્કિંગ કરવું છે ને મને આમાં સમજાતું નથી. ઉભા રહો, જો હું તમને ખોલી દઉં. પછી આપણને ખોલીને બધું જ 5-7 મિનિટમાં સમજાવે છે કે જો આ રીતે કરવાનું, આ રીતે કરવાનું. તો આપણને ઓનલાઈન છે બેન્કિંગ આવડી જાય છે. આપણે સાહેબને કહીએ છીએ કાંઈ વાંધો નહીં સાહેબ, મને છે ઓનલાઈન બેન્કિંગની સુવિધા આપી દો. બીજો એક મેનેજર બેંકનો છે, તોછડો છે, એની પાસે જ્ઞાન છે પેલા બેંકના મેનેજર જેટલું જ જ્ઞાન છે, પરંતુ એ પોતાના હોદ્દાનો હમ ધરાવે છે. પોતાની પાસે રહેલા જ્ઞાનનું છે અને અભિમાન છે. કે ગ્રાહક જાય છે તો કે ભાઈ સમજણ નથી પડતી, આના બુકની અંદર તો લખ્યું છે, તમને જે ભાઈ આવ્યું ને કવર એની અંદર બધું લખ્યું છે ઓનલાઈન બેન્કિંગ કેમ કરવું, એ મુજબ આગળ વધજો એટલે તમને ઓટોમેટિક બેન્કિંગ આવડી જશે. પેલો ગ્રાહક છે એ કંટાળીને છેવટે ઓનલાઈન બેન્કિંગની પદ્ધતિ અપનાવતો નથી. જ્ઞાન બંને જગ્યાએ સરખું છે. એમ હિસાબી પદ્ધતિ છે એ વિજ્ઞાન છે, એમ ત્યારે નિયમોનો સિદ્ધાંતો આધારિત જ લખવાની છે, પરંતુ લખવાવાળો વ્યક્તિ છે, બરાબર છે, હિસાબી પદ્ધતિ અપનાવવાવાળો વ્યક્તિ છે, એને એપ્લાય કઈ રીતે કરે છે એના આધારે તમારું એકમ છે એ બરાબર આગળ વધે છે. આજે અનિલ અંબાણી પણ છે એ MBA થયો, મુકેશ અંબાણી પણ MBA થયો, પણ બંને વ્યક્તિ છે એને હિસાબી પદ્ધતિનો જ ઉપયોગ કર્યો છે, પરંતુ લોકો પાસેથી બરાબર છે અન્ય વ્યક્તિઓ સાથે રહીને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. સંચાલન ધેટ મીન્સ મેનેજમેન્ટ એટલે શું? કે વ્યક્તિઓ પાસેથી કામ કેમ લેવું, બરાબર. એમ હિસાબી પદ્ધતિ છે એ કળા પણ છે કે ભાઈ કઈ રીતે આપણે છે હિસાબો લખવા. તો આજે એના વિશે 3 છે એ પદ્ધતિઓ છે, એની અંદર કળા આધારિત છે, સુધારી છે. પહેલું નાણાકીય હિસાબી પદ્ધતિ, બીજું પડતર હિસાબી પદ્ધતિ અને ત્રીજું સંચાલકીય હિસાબી પદ્ધતિ. આ 3 વસ્તુઓ છે એ કળા આધારિત છે. એ આજના આધુનિક સમયની અંદર નવી શોધ થઈ છે. નાણાકીય હિસાબી પદ્ધતિની અંદર આજે કોમ્પ્યુટર છે એ નામાની અંદર દરેક ભાષાની અંદર નામું લખી શકાય છે. પડતર હિસાબી પદ્ધતિમાં તમારું ઉત્પાદનનું જે એકમ છે એની પડતર કિંમત ઓછામાં ઓછી છે એ આવે એ પ્રકારનું છે એ નામું છે એ ડેવલપ થયું છે. અને ત્રીજું સંચાલકીય હિસાબી પદ્ધતિ, તો એ તમને 12મા ધોરણની અંદર BA નામના વિષયની અંદર 13મું પ્રકરણ છે, એમાં 4 છે કાર્ય વિસ્તારો સંચાલકીય, બરાબર છે, સંચાલનના દેખાડવામાં આવેલા છે. એમાં તમારે 4 પ્રકારે જે હિસાબી પદ્ધતિને આધારિત છે એ તમે કાર્ય કરો એટલે તમને અલગ પ્રકારનું તમારું મેનેજમેન્ટ તમને જોવા મળે અને કંપની છે કૂદકે આગળ વધે. એટલા માટે કહી શકાય કે હિસાબી પદ્ધતિમાં વિજ્ઞાન અને કળાનો સમન્વય છે, સુભગ સમન્વય છે એમ કે ચાલે. હિસાબી પદ્ધતિ નિયમો અને સિદ્ધાંતો આધારિત છે એટલે આપણે એમ કહીએ કે વિજ્ઞાન છે, પણ એ વિજ્ઞાનને સારી રીતે અમલમાં લાવવા માટે કળા પણ છે કાંઈ જરૂરી છે. એટલે અહીંયા બંનેનો છે એ સમન્વય થયો તો સોનામાં સુગંધ ભેળા બરોબર જેવું થયું. અને આજે હિસાબી પદ્ધતિ છે એ આ બંનેનો ઉપયોગ કરી અને ઝડપથી આગળ વધી રહી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. આપણે જે પેલા લક્ષણો શરૂઆતમાં જોયા ને એ આપણે એમ કહી શકીએ કે ભાઈ એ ગુણાત્મક નહોતા, એ આપણે છે એ આંકડાકીય આધારે આંકડાને કારણે આપણે છે ઉદ્ભવેલા હતા. પણ ગુણાત્મક લક્ષણો એટલે શું? તો કે ગુણ આધારિત, બરાબર છે. કોઈ પણ વિદ્યાર્થી હોશિયાર છે તો એનું એક લક્ષણ આપણે ઉતાર્યું કે બરાબર છે કે ભાઈ અર્ચિત છે ખૂબ હોશિયાર છે, ખૂબ બાહોશ છે, તો આ ગુણાત્મક લક્ષણ થયા. પણ આપણે એમ કહીએ કે ભાઈ અર્ચિત 80% છે એટલે ખૂબ હોશિયાર છે, તો જો આંકડાકીય માહિતીનો ઉપયોગ કર્યો એટલે એ આંકડાકીય લક્ષણ થયું એનું.
ટકાવારી આધારિત એ હોશિયાર છે. આમ હોશિયાર છે એવું ન કહે કે એને કામ કાંઈ આવડતું નથી ને કીધું ને કે ભાઈ લગ્નમાં આપણે છે એ આ પ્રકારે છે, દોડાદોડી કરવાની છે ને તારા આમ કામ કરવાનું છે, તો એ નહીં ખબર પડે. તો આ ભાવાત્મક વાત છે. તમે જ્યારે નામું શીખો, તમે જ્યારે હિસાબી પદ્ધતિ શીખો, તમને આવડી જાય તો તમારામાં કયા કયા પ્રકારના ગુણ સાકારિત થશે. આ જે ગુણ જે સાકારિત થવાની વાત છે એને કહેવાય હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. જો દરેક માતા પિતાને સંતાનો હોય છે, એ બાબો કે બેબી, પણ ઘણા બધા કુટુંબના બાળકો માટે એમ કહેવાય ને કે ના ના હો ભાઈ, નૈનાબેનનો બાબો ખૂબ ડાયો, શાંતાબેનનો બાબો છે, બેબી છે, ખૂબ ડાઈ, એ ખૂબ કામ કરે, એને સંસ્કાર તો કેવા સરસ મજાના આપ્યા છે. તો આ થયા ગુણાત્મક લક્ષણ. તો આ ગુણાત્મક લક્ષણો, ગુણ છે એ ક્યારે આવે તમારામાં? તો કે આ બધું જે શીખ્યા પછી તમારામાં એક અલગ પ્રકારના ગુણ છે એ સ્વયં ઉદ્ભવ છે. હવે કયા ઉદ્ભવ છે એની વાત આપણે આવતીકાલના લેક્ચરમાં કરશું વિદ્યાર્થી મિત્રો. એટલે ગુણ આધારિત તમારા લક્ષણો છે એ ડેવલપ થવાના છે. એ કયા થવાના છે એની વાત છે એ હવે પછીના આપણે લેક્ચરમાં કરશું. આજે આપણે આટલું જ રાખીશું. આવનારા સમયની અંદર હવે એક જ મુદ્દો આના પછી બાકી રહ્યો છે કે ભાઈ આપણા હિસાબી પદ્ધતિના પક્ષકારો અને ત્યારબાદ આપણે પારિભાષિક શબ્દો છે એ સમજશું. આવતીકાલે આપણું છે આ પહેલા વીકની અંદર આપણું જે 50% પરફેક્ટ કામ થવું જોઈએ આવતીકાલે પૂરું થશે. ત્યારબાદ આપણે 45 શબ્દો છે એ સમજવા માટે બીજું એક વીક જોશે આપણે. ચાલો.